નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો 20/11/2023 માતરના ગામા ક્ષેત્ર ખાતે શ્રી દત્ત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। તેનો આપણે વિડીયો તે સમયે શેર કરેલો હતો અને બાકીનું મંદિરનું કેટલુંક શૂટિંગ છે અને વિધિનું એ વિડીયો હવે આજે આપણે લેટ શેર કરી રહ્યા છીએ, પરંતુ એનો નજારો સરસ છે। હવે એ જરૂર જુઓ। सहस्रशीर्ष सभूमिं सर्वतो कृत्वाप्यतिष्ठद्दशाङ्गुलाम् ॐ प्रभास्वा प्रधान देवसा गणपत्यादि મિત્રો વાત્રક નદી કાંઠે આ ગામા ક્ષેત્ર આશ્રમ છે અને તે પરમ પૂજ્ય બાલ અવધૂત મહારાજ દ્વારા સ્થાપવામાં આવેલ છે। આશ્રમમાં છેલ્લા 23 વર્ષથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે। મંદિરની શૈલી, કોતરણી કામ, વાસ્તુકળા અને અનન્ય રીતે ખૂબ જ શ્રેષ્ઠ મંદિર બની રહ્યું છે। સનાતન ધર્મની એક મિસાલ, સનાતન ધર્મ એ ધબકી રહ્યો છે એવી મિસાલ જેવું આ મંદિર છે। મંદિરના અલગ અલગ કોલમ પર દત્ત બાવની દર્શાવેલ છે। દત્ત લીલાના પ્રસંગોને પણ આવરી લેવામાં આવ્યા છે। દત્ત ભગવાન અને તેમના અંશાવતાર શ્રી નૃસિંહ સ્વામી સરસ્વતી મહારાજ, શ્રી પાદવલ્લભ સ્વામી મહારાજ, શ્રી વાસુદેવાનંદ ટેમ્બે સ્વામી મહારાજ અને રંગ અવધૂત મહારાજ સાથે સંકળાયેલા પ્રસંગોને અહીંયા મૂર્તિબંધ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત ગીતા અને વેદ પુરાણોમાં દર્શાવેલ પ્રસંગોને પણ ખૂબ જ સુંદર રીતે કોતરવામાં આવે છે અને શિલ્પ છે। મિત્રો, બેકગ્રાઉન્ડની અંદર જે આપણને મંત્રોચ્ચાર સંભળાય છે ને, તે અત્યારે શ્રી દત્ત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જે પૂજન અર્ચન વિધિ સંપન્ન થઈ રહી છે એનો ઓડિયો પાછળ આપણને સંભળાય છે। અને આપણે અહીંયા ઉપર મંદિરનું થોડું શૂટિંગ કરી રહ્યા છે ને પાછળ મંદિરના આગળના ભાગે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એના જે મંત્રોચ્ચાર અને એ છે ધ્વનિ, એનો ગુંજ અહીંયા સંભળાય છે। અને હવે એ મંત્રોચ્ચાર સાથે જ આપણે મંદિરનું નિરીક્ષણ કરીશું। રામાયણનું પ્લસ દત્તાત્રેય જે બાપજીના જે મોટા દત્તાત્રેય ભગવાન છે ને એમના જે આશા છે કે એવી રીતે બાપજી ગોઠવેલું અને આ બાપજી એવું કહેતા કે આ વર્ષો છે
કે આ વર્ષો સુધી ચાલશે એમ, અને લોકો અહીં ભણશે, આ યુનિવર્સિટીમાં ઓસ્કો યુનિવર્સિટી મળશે એવું બાપજી કહેતા હતા. આપણું આ મંદિર છે ને અને દુનિયામાં સેકન્ડ નંબરનું મંદિર છે, દત્ત ભગવાનનું મંદિર. દત્તાત્રેય ભગવાન આપણું મંદિરો નહીં, ખાલી એક જુનાગઢ પાદુકા છે ખાલી. હા, અને આ બીજું સેકન્ડ ટાઈમમાં અંદરથી મૂકેલા છે. કાલે જોવાનું મળશે બધું કમ્પ્લીટ. મિત્રો, આ પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે પૂજ્ય રંગ અવધૂત મહારાજનું અત્યારે 125મું જન્મજયંતિ મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે અને સમગ્ર ભારતમાં તેની ઉજવણી થઈ રહી છે. અને ત્યારે ભારતભરના દત્ત પરંપરાના મંદિરોમાં આ આપણું મંદિર શિરમોર સ્થાન ધરાવે છે. અને એ રીતે જે તૈયાર થયું છે, ગામા ક્ષેત્ર આશ્રમ માતર પણ રંગ અવધૂત મહારાજ અને બાલ અવધૂત મહારાજના સૂક્ષ્મ હાજરીથી સદાય ચેતનવંતો હોય છે. અને એવો જ ભાવ અત્યારે અહીંયા થાય છે. 20 વર્ષ પહેલાં એનું પ્રદર્શન હતું, એટલે એ 1.5 વર્ષ રાખે, 2 વર્ષ, અને પછી પણ અંદર 20 ફૂટનું અંદરથી લીધું હતું. હા, 20 ફૂટ મિનિમમ 15 થી 20 વર્ષ આ મંદિર હતા. હા હા, અને હજુ પણ 2 વર્ષ બીજા લાગે. હા, બધા બધું કમ્પ્લીટ થતા. શ્રી દત્ત મંદિર તીર્થ ગામા ક્ષેત્ર માતરનું આ જે મંદિર છે એ શિલ્પ સ્થાપત્યનું એક ઘરેણું કહી શકાય. ખૂબ જ અલંકારિક રીતે આ કોતરણી કામ, નકશીકામ થયેલ છે. ઋષિ પરંપરાને અહીંયા વિસ્તૃતમાં વર્ણન કરવામાં આવ્યું છે. મૂર્તિ, પ્રતિમા, પૂતળા જોનારની દ્રષ્ટિમાં તેના પાત્રનું પ્રતિબિંબ પાડે ને એવા હુબહુ ઇમેજનો સાક્ષાત્કાર થાય તેવા ઇમેજિક પ્રતિમાઓ છે અહીંયા. મનોગ્રથ સંસ્કાર, બોધક પ્રસંગો, ધર્મ, જ્ઞાન, ઋષિ પરંપરા એ બધાનું અહીંયા વિવરણ કરાયું છે. સેંકડો હજારોની સંખ્યામાં અહીંયા નાનકડા શિલ્પ સ્થાપત્યો છે. મહાભારત, રામાયણ અને આપણા વેદ, ઉપનિષદ અને ગ્રંથો, પવિત્ર ધર્મ ગ્રંથો છે, એના જે પ્રસંગો છે એનું વિવરણ અહીંયા શિલ્પ દ્વારા કરાયું છે. અને ખૂબ જ મનમોહક અહીંયા બધા શિલ્પો છે. આકૃતિ આપ જોઈ શકો છો. સનાતન ધર્મ અહીંયા ધબકતો જોવા મળે છે. પાછું શું છે, ધરતીકંપ આવે, ગમે તે આવે ને તો એને એક પથ્થર બી ના હાલે, હા, એવું બનાવેલું છે. શું થાય? આ ગમે તો ધરતી આવે, પૂર આવે, ધરતીકંપ થાય તો પણ આને કશું ના અસર થાય નહીં એમ. એટલું એવું સોલિડ બાપ જે બનાવડા. બરોબર. ખૂબ જ ઊંચા પિલ્લર, ઉપર પણ શિલ્પ સ્થાપત્યો છે અને નીચે આ નાની કૃતિઓ બધી છે. રામાયણ મહાભારતના પ્રસંગો વર્ણન કરેલા છે. આ ઉપરાંત જીવસૃષ્ટિ, માનવ સાથે સંકળાયેલી જે તે જીવસૃષ્ટિ છે એ પણ અહીંયા વિવરણ કરાયું છે. હાથી, ઘોડા, પશુ પક્ષી, આ ઉપરાંત વનરાજી એટલે પુષ્પ, વેલપાન, એને પણ ડિઝાઇનિંગ કરાયું છે. શું થાય? ભગવાનની અભિષેક થશે કે કંઈ બી થશે ત્યારે આમાંથી જે નીકળશે એ સીધું
મંદિર અભિષેકમાં જે ગૌમુખ હોય એ ટાઈપની રચના છે. એવું કે આ આપણું મંદિર બનશે ને એ વાસ્કો ત્યાં તો બનશે એમ એવું જબરદસ્ત બનશે. આપણે બાકી તો ઓલરેડી દરેક શિવાલય હોય ત્યાં શિવલિંગને અભિષેક પછી જે પાણી, દૂધ અથવા સુગંધિત દ્રવ્યો જે બહાર નીકળે એના માટે ગૌમુખ હોય છે. એ ટાઈપની જે અહીંયા વ્યવસ્થા કરાઈ છે. એટલે ગૌમુખ ટાઈપની જે એક વ્યવસ્થા છે, પણ ગૌમુખ કરતાં અલગ જ પ્રકારનું એ મુખ બનાવ્યું છે. અલગ પ્રકારનું શિલ્પ છે. શ્રી દત્ત મંદિર ગામત તીર્થક્ષેત્ર માતર ખાતે અત્યારે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અને જેમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રદર્શન પણ અહીંયા યોજાયું છે. આ સાથે રાત્રે સુંદરકાંડનો પાઠ પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સાથે બીજા દિવસે મંડપ પૂજન, કળશ પૂજન, શિખર પૂજન અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વિવિધ વિધાનપૂર્વકના પૂજન કરવામાં આવ્યા હતા. પછી રાત્રે રંગ અવધૂત મહારાજ અંગેની ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. અને 20 તારીખે એટલે 20/11/2023ના દિવસે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે હેલિકોપ્ટર દ્વારા મંદિર અને ભક્તજનો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અને આ ભવ્ય મંદિર લોક દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
પછી અહીંયા સેવાગળના જે સ્થાનના સેવાર્થીઓ છે એના દ્વારા 10 દીકપાલનું અહીંયા પૂજન થશે. એ લોકો પણ પિતાંબર પહેરી અને સજ્જ થઈને આવ્યા છે. તો ત્યાં સુધીને આપણે મંડપમાં જ બેસવાનું છે. એનું પૂજન બહુ જ લાંબુ નથી, થોડુંક ક્ષણ છે, પણ બધા યજમાન જે છે તે અહીંયા જ બેસે. ભક્તોએ પણ પોતાની જગ્યા પર બેસવાનું છે, કારણ કે એ દેવનું જે પૂજન કરવાના છે અહીંયાથી મંત્રોચ્ચાર થશે અને ત્યારબાદ પછી જે આખું આ પ્રાસાદ, આખું જે આપણું મંદિર તૈયાર થયું છે એનું વાસ્તુ થશે અને એનો હોમ થશે. કરતાં કરતાં પણ આપણને ઘણા બધા દોષો લાગે. એ દોષોનું નિવૃત્તિ અર્થે અહીંયા મોટી રૂમ આપણે કરવાના છે. અને ત્યારબાદ અહીંયા જલાધિવાસ માટે જલયાત્રા રૂપી અહીંયા મંત્રો અહીંયાથી પાણી એક હૃદય કહેવાય છે અને એને આપણે ભગવાનને કરી રહ્યા છે. આ બધું જ જે કર્મ જે છે તો એ ભગવાનનું જે પણ કંઈ દોષ આપણને લાગ્યા હોય, ઘટના ઘટી હોય, એ બધાની નિવૃત્તિ અર્થે અહીંયા આનું બધું જ વિધાન થશે. અને બપોરના ભગવાનને 250 કળશથી આપણે સ્નપન કરવાના છે. જુદા જુદા દ્રવ્યો લાવ્યા છે, બધી જ નદીઓના જળ લાવ્યા છે. રાજદ્વારની, ગૌશાળાની, ભગવાનના બધા જ દ્વારોનીમાંથી આપણે માટી મંગાવી છે અને એ બધી માટી આવશે. કેટલી બધી ધાતુઓ છે તે બધી ધાતુઓ અંદર મૂકવામાં આવશે અને એનાથી મંત્રો બોલીને ભગવાનની ઉપર અભિષેક થશે અને એનું અડધું જળ જે છે તો શિખર ઉપર ત્યાં ભગવાનને અર્પણ કરવાની પણ આવશે. અને બાકીની જે વ્યવસ્થા છે તો એ બાબાભાઈ જે રીતે આપણને ગોઠવી આપે કે ત્યાં સુધીને ઉપર સુધીને જે રીતે પિતાંબર પહેરેલા ભાઈઓ હશે તે જ ઉપર જવાનું છે. કોઈ પેન્ટ પહેરીને કઈ રીતે શરૂઆત કરી છે એનું સરસ તમને એક નિહાળવાનું હશે કે મહારાજે વિપુલભાઈ મેં તમને જે વાત કરીને તે ચરણ પધરાવ્યું તે વખતે નક્કી કર્યું કે આ એનું બ્રહ્મણ તે આપણને પ્રત્યક્ષ જોવાનું મળશે કે ગુરુ મહારાજે કેવું સરસ નિરૂપણ કર્યું છે. આપણે અહીંયાથી પાઠ દત્તાવલીનો પાઠ કરવાનો છે અને બ્રાહ્મણો ચારે વેદના મંત્ર પડશે અને આ બધું 12:30 સુધીમાં થઈ જશે. ચિંતા નહીં કરતા કે 2 વાગશે, 12:30 વાગે બધું પરિપૂર્ણ થઈ જશે. અને આ સ્વયંસેવક મિત્રો છે, માતરના યુવકો છે આ બધા, અને એ બહાર જવાબદારી એમની અદા કરી રહ્યા છે. અને નીચે ટાબરિયાઓ પણ છે કેટલાક,
લબરમુછિયા યુવાનો છે. ખેડાથી કેટલાક આમંત્રિત શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પ્રકાશભાઈને બધા છે. અને આ ટેણિયાઓ અહીંયા ઓન ડ્યુટી છે, સેવાની ડ્યુટી છે એમની. અને ખૂબ જ ઉત્સાહથી આ ટાબરિયાઓ અહીંયા પોતાને સોંપેલી કામગીરી કરી રહ્યા છે. ખૂબ જ ઉત્સાહી છે અને એમની આ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન પ્રેરણા માટે આપણે એનું પણ શૂટ કર્યું છે. અનેક લબરમુછિયા યુવાનો એ સેવામાં કાર્યરત છે. પુસ્તક વેચાણ કેન્દ્ર પણ અહીંયા પ્રદર્શનની બાજુમાં જ રખાયું છે. પૂજ્ય રંગ અવધૂત મહારાજ અને બાપજીના પુસ્તકો, તસવીરો એ પ્રદર્શન અને વેચાણ માટે અહીંયા સ્ટોલ જેવું કરાયું છે. અને આ વડીલો અહીંયા એની જવાબદારી અદા કરી રહ્યા છે, જવાબદારી નિભાવી રહ્યા છે. પૂજ્ય બાપજીના અનેક પુસ્તકો અહીંયા આપ જોઈ રહ્યા છો. વેચાણ અને પ્રદર્શન એનો સ્ટોલ બનાવ્યો છે. મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, દર્શનાર્થીઓ અને આમંત્રિત મહેમાનો અહીં આવ્યા છે. એટલે મેડિકલની વ્યવસ્થા પણ, મેડિકલ હેલ્પ સ્ટોલ પણ અહીંયા છે. સ્વયંસેવકો પોતાનું કામગીરી બહાર ચાલુ જ છે. અને આ પાષાણની શિલાઓ છે જે આપણે પ્રવેશ કરીએ છીએ એની બાજુમાં જ મોટી સંખ્યામાં શિલાઓ અહીં પડી છે. આપ જોઈ રહ્યા છો. છેલ્લા 23 વર્ષથી આવી શિલાઓનું ઘડતર અહીંયા થયું છે. અને પાષાણ કંડારી અને શિલ્પ સ્થાપત્ય બનાવી સ્તંભ, આ થાંભલાને એવું પણ અહીંયા જ એનું કંડારવાનું કામગીરી ચાલુ હતી. અને હજુ કામ ચાલુ છે. અને સોનાનો ખજાનો એવા પાષાણ અહીંયા પડ્યા છે. અને અહીંયાથી જ ઘડવાનું કામ કરી અને સામે જે આપણું શ્રી દત્ત મંદિર દેખાય છે ત્યાં એ તમામ શિલ્પ સ્થાપત્યો લઈ જઈ અને આપણું આ સરસ ભવ્ય ઊંચું ગગનચુંબી શિખરવાળું આ દત્ત મંદિર નિર્માણ થઈ ગયું છે. 23 વર્ષથી સતત અહીંયા નિર્માણ કાર્ય ચાલુ છે અને હજુ પણ નિર્માણાધીન છે. અને આ દરેક પથ્થર જે દેખાય છે એની અંદર એક મૂર્તિ છુપાયેલી હોય છે. અને શિલ્પકાર જ્યારે એને ટાંકણા વડે અને કોતરણી કરે ત્યારે પછી એની અંદરથી આ સર્જન થાય છે. ક્યાંક કોઈ પથ્થરમાંથી મૂર્તિ ઘડાય છે અને ક્યાંક આવા તોરણ, સ્તંભ અને એવું બધું બને છે. મોટા પાટ જેવા આ પિલ્લર છે, પાષાણની શિલાઓ છે બધી. અહીંયા 200 કરતાં વધારે મોર, ઢેલ એવું છે. અને અન્ય વિવિધ પ્રકારના પક્ષીઓ માટે અભયારણ્ય છે. આ ખૂબ જ નૈસર્ગિક વાતાવરણ છે. અને અત્યારે આ દિવ્ય દેવભૂમિ જેવી આ જગ્યા છે. માતર ખાતે આવેલું વાત્રક નદીના કાંઠે આ આપણું શ્રી દત્ત મંદિર છે. અને ભવ્ય કાર્યક્રમ મૂર્તિ પ્રતિષ્ઠાનો અત્યારે સંપન્ન થઈ રહ્યો છે. શિલાઓ છે, સ્તંભ માટેની તૈયારી, આજે નીચેની બેઠક હોય એ છે. પાટડા આડા મોભ જેવા છે. અને હજુ બીજું કામ મંદિરના પાષાણ ઘડતરનું ચાલુ છે. આપણે આ બીજો વ્લોગ 1 મહિના પછી રજૂ કરીએ છીએ. મિત્રો, આ વિડીયો સાથે આપણે અગાઉ એક વ્લોગ, પ્રથમ ભાગ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપણે રજૂ કરી ચૂક્યા છે. આ સાથે આ બીજો વ્લોગ આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી બાપજી મહારાજ.